બંગાળમાં ચૂંટણી અધિકારીની ધમકી મામલે બીજેપી સાંસદ સુધાંશુ ત્રિવેદીના આક્ષેપ, ટીએમસી એજન્ટે ફોન પર આપી ધમકી, તૃણમૂલ કોંગ્રેસે આરોપોને જણાવ્યું રાજકીય ચળવળ। પશ્ચિમ બંગાળમાં પુનઃ વાર્ષિક મતદાર યાદી સુધારણા અભિયાન દરમિયાન રાજકીય વાદ વિવાદે શિખર પર પહોંચ્યું છે। ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને ઘટક પક્ષ પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ આરોપ મૂક્યો છે કે તૃણમૂલ કોંગ્રેસના બૂથ સ્તરના એજન્ટે એક બૂથ લેવલ અધિકારીને સીધા ફોન કરી ધમકી આપી છે। નવી દિલ્હીમાં આયોજિત પત્રકાર પરિષદમાં ત્રિવેદીએ કહ્યું કે આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે તૃણમૂલ સરકાર ચૂંટણી પ્રક્રિયામાં દખલ અંદાજી કરે છે। ત્રિવેદીએ વધુમાં કહ્યું કે બૂથ લેવલ અધિકારીઓ સુરક્ષિત માહોલ કામ કરી શકે તે માટે માત્ર ચૂંટણી પંચ જ નહીં, રાજ્ય સરકારની પણ જવાબદારી છે। તેમના જણાવ્યા મુજબ એક લેવલ અધિકારીને સીધો ફોન કરીને ધમકી આપવી એ માત્ર ઘટનાથી આગળ વધીને ચૂંટણીની લોકશાહી દગા છે। ખાસ કરી ત્રિવેદીએ ઝમીરુલ ઇસ્લામ મુલ્લા નામના બૂથ એજન્ટનો ઉલ્લેખ કરીને દાવો કર્યો હતો કે તેને સીધા અધિકારીને ધમકી આપી હતી। આ મામલે ભાજપે ચૂંટણી પંચને કડક પગલાં લેવાની માંગ કરી છે અને તૃણમૂલ કોંગ્રેસ પર મતદાન પ્રક્રિયામાં ગેરકાયદેસર દખલનો ગંભીર આરોપ મૂક્યો છે। બીજી કોંગ્રેસની નેતા અને મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ આ પ્રકારના દાવાઓને રાજકીય પ્રેરિત ગણાવીને ફગાવી દીધા છે અને રાજ્યમાં જન્મેલા મતદારોના હિતની રક્ષા કરવાનું આપ્યો છે। સમગ્ર ઘટનાએ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પર્વના માહોલમાં चिंताનો माहौल उभो કર્યો છે। पश्चिम बंगाल में जो मीडिया में प्राप्त समाचारों के अनुसार उससे भी अधिक गंभीर और यह खतरनाक विषय आता है कि वहां तृणमूल कांग्रेस के एक बूथ लेवल एजेंट ज़मीरुल इस्लाम मुल्ला पर यह आरोप लगता है कि वो सीधे बूथ लेवल अधिकारी को फोन पर धमका रहे हैं और मीडिया में इस प्रकार का न सिर्फ विषय बल्कि बहुत सारी चीजें भी पब्लिक डोमेन में अवेलेबल हो रही हैं जिनमें कथित रूप से उनके द्वारा धमकाए जाने की वीडियो और आवाज भी अवेलेबल है। हम देश के सामने यह पूछना चाहते हैं कि यह परिस्थिति क्यों उत्पन्न हो रही है। यह परिस्थिति क्या इसलिए नहीं उत्पन्न हो रही है कि यदि केंद्र में स्वयं नेता प्रतिपक्ष सीधे इस चुनावी मतदाता सूची के संशोधन पर अनर्गल निराधार आरोप लगाएंगे और पश्चिम बंगाल की मुख्यमंत्री उसके ऊपर निराधार आरोप तो छोड़िए परोक्ष रूप से भड़काने वाले बयान देंगी, और ये दोनों ही लोग संवैधानिक पदों पे बैठे हैं। एक नेता प्रतिपक्ष है और एक राज्य की मुख्यमंत्री हैं, और उसके बाद इस ढंग की बात कहना यह साफ दर्शाता है कि संवैधानिक व्यवस्था, चुनाव को पारदर्शी रूप से होने देने के प्रयास में सबसे बड़ी बाधा अगर कोई है तो यह इंडी गठबंधन के दल है।